ખેલૈયાઓ યુનાઇટેડ વે ગરબા માટે ઓફિસે આવતા આયોજકોની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે ઓફિસમાં તોડફોડ કરી અને આયોજકોની હાય હાય બોલાવી. નવરાત્રિને ધ્યાનમાં લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોંઘાદાટ ગરબાના પાસો ન મળતા આજે યુનાઇટેડ વેના ગરબામાં આયોજકોએ ઓનલાઈન બુકિંગ લીધા બાદ પાસ લેવા માટે ખેલૈયાઓને રૂબરૂ બોલાવ્યા, પણ કોઈ વ્યવસ્થા ના હોવાથી ભારે અંધાધૂંધી જોવા મળી. ભીડના કારણે દિવાલનો કાચ તૂટતા 2 મહિલા અને સિક્યુરિટી ગાર્ડ સહિત 3ને ઈજા થઈ છે. સ્થળ પર પોલીસ બોલાવી હતી. પછી ખેલૈયાઓ ઓફિસમાં આયોજકોની હાય હાય બોલાવી હતી. મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો અને સ્થળ પર આ જગ્યા ન હોવાના લીધે તમામ ખેલૈયાઓ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર બોલાવતા તમામ ખેલૈયાઓ રોષે ભરાયા હતા અને આયોજકો દ્વારા પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એકત્રિત થયેલી ભીડને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તમામ ખેલૈયાઓ રોષે જ ભરાયા હતા અને તેઓ રૂપિયા આપ્યા છતાં પણ પાસ ન મળતા આજે યુનાઇટેડ વેની ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો. નમસ્કાર વડોદરાની પ્રજાને, ગરબા પ્રેમીઓને. અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જ જૂના ગરબા કહેવાય છે, એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે. પ્લેયર છે, બોયઝ અને ગર્લ્સના પાસના ઘણા રૂપિયા ખર્ચ્યા છે, પણ એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે. અને આ પાસ આટલી બધી જનમેદની સાથે કોઈને પણ અત્યારે પ્રોવાઈડ થઈ રહ્યા નથી. તો યુનાઇટેડ વે ઓફ બરોડાના આયોજકોને નમ્ર વિનંતી કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન કરે અને આ ખેલૈયાઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પાસ મળે એ રીતના ગોઠવણ કરવામાં આવે. આજ બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય કે આટલા મોંઘા પાસ ખરીદવા છતાં આ હાલાકી ભોગવવી પડે છે. એના માટે તદ્દન બહુ જ ખોટી વસ્તુ કહેવાય. મનીષ પંચાલ. અમે યુનાઇટેડ વે ઓફ વડોદરાના પાસ કરાયા હતા. 1 મહિના પહેલાના પાસ કરાયા છે, હજુ પાસ આયા નથી. અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું. તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે. અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે. લોકો અમને ધક્કા મારે છે. પોલીસવાળા સપોર્ટ નથી કરતા. બધા વોલન્ટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે. હવે કે છે 4 વાગે મેસેજ આવશે. મેસેજ નહીં આવે તો અમે શું કરીશું? અમે ક્યારે ગરબા રમવા જઈએ? કેવી રીતે ગરબા રમવા જઈએ વગર? આટલા મોટા પાસ હોય તો બી આટલું દૂર વ્યવહાર થાય શું છે? દર વર્ષે થોડું સારું મેનેજમેન્ટ હોય. આ વખતે થર્ડ ક્લાસ મેનેજમેન્ટ યુનાઇટેડ વે ઓફ વડોદરાનું કોઈ એ જવાબ આપવા અમને રેડી નથી. આ પોલીસ વાળા ધક્કો મારીને ખાલી બહાર કાઢવાનો એક જ કાર કરે છે. બરોડાની જનતાને શું મેસેજ આપશો આ જે મેનેજમેન્ટ થયું? આ વડોદરાની જનતાને એવું જરૂર હું કહીશ કે નેક્સ્ટ યર પાસ કરાવતા પહેલા પ્લીઝ આ લોકોનું મેનેજમેન્ટ છે ને આ લોકોને સબક શીખવાડો. કાલે યુવે ગ્રાઉન્ડ